રાજકોટના જસદણ પંથકમાં ખેડૂતોએ સોલાર લાઇટમાં નવા કનેક્શન ના આપવા બાબતની માંગને લઈને પ્રાંત અધિકારીને લેખિતમાં ખેડૂતોએ માંગ કરી અને રજૂઆત કરી છે। રાજકોટના જસદણના ભડલી ફીડરમાં આશરે કુલ 108 જેટલા લાઇટ કનેક્શન હતા, જેથી આ ભડલી ફીડર નાનામાં નાનું હોય તેવું જણાવ્યું હતું। નાનામાં નાનું ફીડર હોય જેથી સોલાર પ્રોજેક્ટ સફળ થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે અને સોલાર લાઇટ હોય તેથી લાઇટ બિલ આવશે કે નહીં તે કોઈ પણ જાતનો ચાર્જ લાગશે નહીં તેવું કહી ખેડૂતોને વિશ્વાસમાં લઈ સોલાર લાઇટો આપવામાં આવી હતી। આ ઉપરાંત સોલાર પ્રોજેક્ટમાં નવા લાઇટ કનેક્શન આપવામાં આવશે નહીં તેવી મૌખિક ખાતરી પીજીવીસીએલના અધિકારી તથા જે તે સમયના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે, જેથી ખેડૂતોએ નવા સોલાર લાઇટ કનેક્શન લીધેલ છે અને પીજીવીસીએલ દ્વારા મૌખિક ખાતરી આપેલ કે હાલ સોલાર પ્રોજેક્ટ અંતર્ગત કુલ 96 લાઇટ કનેક્શન આપવામાં આવશે। ત્યારબાદ આ ભડલી ફીડરમાં કોઈ પણ પ્રકારના લાઇટ કનેક્શન આપવામાં આવશે નહીં, પરંતુ પીજીવીસીએલ એ મૌખિક ખાતરી આપ્યા મુજબ નવા લાઇટ કનેક્શન ન આપવાને બદલે અન્ય ખેડૂતોએ અરજી કરતા નવા કનેક્શન આપેલ છે અને હાલ આશરે કુલ 167 જેટલા લાઇટ કનેક્શન, જેથી ભડલી ફીડરમાં આશરે કુલ 59 જેટલા નવા લાઇટ કનેક્શનનો વધારો થયો છે। તે લાઇટ કનેક્શન સોલાર પ્રોજેક્ટ અંતર્ગત આપવાને બદલે ઇલેક્ટ્રિક લાઇનમાંથી મીટર સાથે આપવામાં આવેલ છે। ભડલી ફીડરમાં લાઇટ કનેક્શન ધારકોની સંખ્યા વધી જાય છે અને લાઇટ ફોલ્ટમાં વધારો થતો જાય છે। લાઇટ ફોલ્ટ થતાં તાત્કાલિક રિપેરિંગ ન થતું હોય અને સોલાર લાઇટ કનેક્શન ધરાવતા ખેડૂતોને સોલાર યુનિટનો લાભ મળતો નથી। સોલાર ધારક ખેડૂતોને પીજીવીસીએલ દ્વારા વધારાનું બિલ આપવામાં આવે છે। સોલાર ધારક ખેડૂતોને લાઇટ બિલ ભરવા પડે છે, નુકસાન થાય છે। આ બાબતને લઈને અરજદાર ખેડૂતને જ્યારે લાઇટ કનેક્શન આપવામાં ન આવેલ ત્યારે લાઇટમાં ફોલ્ટ આવે ત્યારે તાત્કાલિક ફોલ્ટનું નિવારણ કરવામાં આવશે તેવી મૌખિક ખાતરી પીજીવીસીએલના અધિકારી દ્વારા આપવામાં આવી હતી, પરંતુ જ્યારે પણ ભડલી ફીડરમાં ફોલ્ટ આવે ત્યારે તાત્કાલિક નિવારણને બદલે આશરે 4 કે 5 દિવસ ફોલ્ટ અંગે નિરાકરણ કરવામાં આવતું નથી અને ખેડૂતોને નુકસાન થાય અને આ ઉપરાંત અરજદાર ખેડૂતો ખેતી સાથે પશુપાલકોનો પણ ધંધો કરતા હોય ત્યારે અહીંયા પાણીની સમસ્યા પણ ઊભી થાય છે। લાઇટ વગર પશુઓને પાણી તથા ઘાસચારાની સમસ્યા ઉદ્ભવે છે। પીજીવીસીએલ દ્વારા નવા લાઇટ કનેક્શન ભડલી ફીડરમાં આપવામાં આવે તો તેમાં અરજદાર ખેડૂતોને કોઈ વાંધો નથી, પરંતુ જે પણ નવા કનેક્શન આપવામાં આવે તે લાઇટ કનેક્શન સોલાર પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવે જેથી અન્ય સોલાર ધારકો ખેડૂતોને નુકસાન ન થાય અને વધારાનું બિલ પણ ન આવે। જો તેમ કરવામાં ન આવે કે તેવી કોઈ પણ જાતની જોગવાઈ ન હોય તો અરજદાર ખેડૂતોને આપવામાં આવેલ સોલાર કનેક્શન રદ કરી પરત સંભાળી લઈ અમારી જૂની સિસ્ટમ મુજબ લાઇટ કનેક્શન આપી દેવા। જો તેમ ન કરી શકાય તો અરજદાર ખેડૂતોને જે કંઈ બિલ આવે તે તમામ બિલ માફ કરી આપવા તેવી અરજદાર ખેડૂતોની માંગ ઉઠી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રસિક વિસાવડિયા, જસદણ। આજે તમામ ખેડૂતો ભડલી ફીડર સ્કાય ફીડર છે, એમાં જે તે વખતે સોલાર ખેડૂતોને દેવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જસદણ તાલુકાની અંદર નાનામાં નાનું ફીડર હોય ને તો આ ભડલી ફીડર છે। ત્યારે 108 ગ્રાહકો ભડલી ફીડરમાં હતા, ત્યારે અમે 70% ખેડૂતોએ સોલાર લીધા એટલે 84 સોલાર થયા હતા। એની બદલે અત્યારે 167 કનેક્શનનું ફીડર કરી નાખ્યું અને ખેડૂતોને અત્યારે બધાને લોસ આવે છે। 7 વીઘા જમીન હોય તો 70,000 રૂપિયા ભરવાના, કોઈને 60,000 આવે, કોઈને 75,000 રૂપિયા આવે, કોઈને 45,000 રૂપિયા આવે છે। આ રીતના કઈ રીતના ખેડૂતો હકાલી આગળ જે તે વખતે મૌખિક વાત એવી હતી કે આ ફીડર જ્યારે બંધ થાય તો ઇમરજન્સી આ ફીડર રિપેરિંગ કરવામાં આવશે, પણ એક માણસ ફરતો રહેશે, પણ એ માયલું કાંઈ છે નહીં। અત્યારે 2 દી 3 દી બંધ રહેશે। માણસને અત્યારે રિપેરિંગ કરવા સોલાર બંધ હોય ને તો 3 મહિને, 2 મહિને, મહિને, 15 દી, 1.5 મહિને આવે છે રિપેરિંગ કરવા। જો આ ખેડૂતો રહ્યા તમે પૂછી લો, ખોટી વાત હોય તો તમારો પ્રશ્ન છે એની માંગ પૂરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં શું કરશું? અમે ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધી સંધ્યા માર્ગ અપનાવીશું। ગિરીશભાઈ જસાભાઈ આહિર, નાયબ ઇજનેર, જસદણ સબ ડિવિઝન। સાહેબ, આજે જે આ ભડલી ફીડરવાળા ખેડૂતો આવ્યા પ્રશ્ન છે એમને ભડલી સ્કાય ફીડર છે। આ સ્કાય ફીડરમાંથી જે આપણે સાદા અત્યારે નવા કનેક્શન પાસ થાય એમાં ના આપવાના, સ્કાય ફીડર માટે સ્પેશિયલ ફીડર રાખો એવી એની માંગણી છે। અત્યારે હાલ એમનો મેજર પ્રશ્ન મેજર પ્રશ્ન એ કે જે આપણે સ્કાય ફીડરમાં લોસ આવે એ બધામાં ગણાય છે। જો નોન સ્કાય આપણે કનેક્શન આપી તો એનો લોસ પણ એવું ગણાય છે અને આમાં એવું એનું કહેવાનું છે। સર, ખેડૂતોની રજૂઆત એવી છે કોઈ નાનો મોટો ફોલ્ટ હોય તો જે તે સમયે એવી જ પરિપત્ર હતો કે એક મેન્ટેનન્સ માટેની ટીમ હશે। હાલ કોઈ મેન્ટેનન્સ માટે આ લોકો અરજી કરે છે, કોઈ સમયસર જતું નથી। ના, જે ચોમાસું કે એવી સિઝન હોય ત્યારે બની શકે, બાકી એક માણસ તાત્કાલિક ભડલી ફીડર ફોન કરી તાત્કાલિક જમીન પર જવું એવું અમે કીધેલું જ છે। લોસ આવે છે, લોસ કઈ રીતના ના, એમાં ચેકિંગ સમયાંતરે ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવેલ છે। ચેકિંગ થાય છે? હા, હવે એકવાર કરેલું હતું, 2 મહિના પહેલાં કરેલું છે, એક બિલે આપેલું છે 3.5 લાખનું।
અને હવે વારંવાર ચેકિંગ કરશું ને ન્યાય અપાવશું.